તો છેલ્લા 15 દિવસમાં જામનગરમાં થયેલા ભારે વરસાદને કારણે શહેરીજનો તો હેરાન પરેશાન થયા, સાથોસાથ ખેડૂતોને પણ પૂરને કારણે ભારે નુકસાન સહન કરવાનો વારો આવી ચૂક્યો છે। જ્યાં જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકની અંદર ભારે વરસાદને કારણે ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યા। અત્યારે પણ અનેક ખેતરોમાં પાણી ભરાયેલા છે। કપાસ, મગફળી, કઠોળ, શાકભાજી, તુવેર, ડુંગળી, અજમો સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। અહીંયા વરસાદ ફૂલ થયો તો કપાસનું વાવેતર હે ને ધોવાઈ ગયું હે અંધું, અને અત્યારે સર્વે કરવા આવ્યા હે। સર્વે કરીને તાત્કાલિક સહાય દઈએ એ અમારી માંગ છે। અત્યારે કપાસ હાવ હુકાઈ ગયો હે। બે તરફ સરકારી તંત્ર પણ કામે લાગી ચૂક્યું છે અને ખેડૂતોના પાકને થયેલા નુકસાનીનો સર્વે એક સપ્તાહથી ચાલી રહ્યો છે। જામનગરના 6 તાલુકામાં રાજ્ય સરકારની 43 ટીમ યુદ્ધના ધોરણે નુકસાનીનો સર્વેની કામગીરી કરી રહી છે। 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ સર્વેની કામગીરી આગામી એક સપ્તાહ સુધી ચાલશે। આ કામગીરીને ઝડપી બનાવવા માટે મહેસાણા, બોટાદ, ગાંધીનગર, પાટણ એમ અન્ય 4 જિલ્લાના 30 ગ્રામ સેવકોને પણ જામનગર આ સર્વેની કામગીરીમાં જોડી દેવાયા છે। જામનગરમાં આવેલા ભારે પૂર બાદ અનેક વિસ્તારોમાં નુકસાની થઈ હતી। ન માત્ર રહેણાંક વિસ્તારો પરંતુ ખેતરોની હાલત પણ જે છે તે ખરાબ થવાથી લાખોનું નુકસાન ખેડૂતોને થયું છે। અને હાલ જામનગરમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસથી સર્વે શરૂ થયો છે અને રજાના દિવસોમાં પણ 43 ટીમો દ્વારા સર્વે કરવામાં આવે છે અને વધુ ટીમ પણ અન્ય જિલ્લાઓમાંથી ફાળવવામાં આવી છે। આપણી સાથે ખેતીવાડી અધિકારી છે રીતેશભાઈ ગોહિલ, તેમની પાસેથી જાણશું। સર, જામનગરમાં ખેતરોમાં જે નુકસાન થયેલું છે તેના માટે કયા પ્રકારની કામગીરી થઈ છે અને કેટલી ટીમો અત્યારે તેના? ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પડેલા ભારે વરસાદને કારણે જામનગર જિલ્લાના 6 તાલુકામાં પાકમાં નુકસાની હોય એવી માહિતી મળેલી, જે અન્વયે વરસાદ બંધ રહેતા તાત્કાલિક તારીખ 1 થી ગયા રવિવારથી આપણે સર્વેની કામગીરી દરેક તાલુકાના દરેક ગામોમાં ચાલુ કરેલી છે અને દરેક જામનગર જિલ્લાના દરેક ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થશે ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે। અને હાલ જોતા કપાસ પાક મેજર બધી જગ્યાએ નિષ્ફળ ગયો એવી પરિસ્થિતિ જાણવા મળેલ છે અને સર્વે થયા બાદ સરકારશ્રીની સૂચના મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ માટે કેટલી ટીમો ફાળવવામાં આવી છે અને અન્ય કેટલા જિલ્લાઓમાંથી ટીમ આવી છે? જામનગર જિલ્લામાં હાલમાં 43 જેટલી ટીમો કામ કરી રહી છે અને આ સાથે અત્રે કામગીરી વધુ હોય તો અન્ય જિલ્લામાંથી પણ ગ્રામસેવકોની ડિમાન્ડ કરતા સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ 30 જેટલા ગ્રામસેવકો અન્ય પણ અત્રેના જિલ્લામાં આવેલા છે, જેમના દ્વારા પણ કામગીરી શરૂ કરવામાં આવેલ છે। ટૂંકમાં કહીએ તો જામનગરમાં 43 ટીમ અને અન્ય 30 લોકોની ટીમ વધુ તૈનાત કરવામાં આવી છે અને સર્વેની કામગીરી હાલ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય અને ખેડૂતોને સરકાર વહેલી તકે સહાય આપે તેવી ખેડૂતો આસ લગાવીને બેઠા છે। દિવેશ વાળા, TV9 જામનગર।